આજે તો આપણે જસદણ કપાસ ખાલી કરવાના ઠેકાણે પહોંચી ગયા, પણ ખાલી કરવાના કાંઈ ઠેકાણા હતા નહીં. તો હેલો દોસ્તો, કેમ છો બધા મિત્રો? જય દ્વારકાધીશ બધાને. કાલે આપણે નેર આવી ગયા હતા વરસાદ હોટલમાં. આપણા મિત્રનું રોજુ ખોલવાનું હતું, એનું રોજુ ખોલીને કમ્પ્લીટ નીકળી ગયા. ચા પાણી કમ્પ્લીટ કરીને આવી ગયા આપણે દહીંવેલ ઘાટમાં, અને ઘાટ ધીમે ધીમે કરીને ઉતારી લીધો ને આવી ગયા નવાપુર મહારાષ્ટ્રની બોર્ડરે. અને બોર્ડરે એન્ટ્રી બેન્ટ્રી દઈને ફરી પાછા નીકળી ગયા ને આવી ગયા આપણે સોનગઢ બોર્ડર પેલા વછરાજ એટલે પાછા ચા પાણી પીવા માટે. ચા પાણી કમ્પ્લીટ કરીને વળી પાછા નીકળી ગયા આપણે અને પહોંચી ગયા આપણે બારડોલી. ને બારડોલીથી આપણે ચડી ગયા એક્સપ્રેસ દિલ્હી બોમ્બે વાળો. એક્સપ્રેસ ચડતા જ આપણા મિત્રની આપણી રાહ જોઈને ઊભા હતા જયદીપભાઈ. તો એની યારે મુલાકાત કરી લીધી અને ઘડીક બધા ઊભા રહ્યા અને વાતુચીતો કરીને વળી પાછા ત્યાંથી નીકળી ગયા બધા હારે અને પહોંચી ગયા આપણે ભરૂચ નર્મદા નદીના બ્રિજ ઉપર. ને ત્યાં બધા વિડીયો ઉતાર્યા અને ફોટા પાડ્યા. ને ત્યાંથી વળી પાછા કમ્પ્લીટ નીકળી ગયા અને 1:30 વાગી ગયો. તો ભૂખ લાગી હતી બધાને, એટલે આવી ગયા હતા આપણે કરજણ પેલા રેસ્ટ એરિયામાં જમવા માટે. અને જમી કરવીને વળી પાછા બધા કન્ટિન્યુ રનિંગ થઈ ગયા. અને આપણે જવાનું હતું જસદણ કપાસ ખાલી કરવા માટે. એટલે આપણે વાસદથી ઉતરી ગયા તારાપુર રોડ ઉપર. ને અલ્પેશભાઈને અમદાવાદનો માલ હતો એટલે એ સીધા નીકળી ગયા. અને આપણે હારે હતા આપણા મિત્ર જયદીપભાઈ, અને મોરબીનો માલ હતો એટલે એ બી નીકળી ગયા. ને આપણે ધીમે ધીમે હાલ્યા આવતા હતા. અને આપણે તારાપુર પેલા પડી ગયું વંચર, વળી વંચર કરાવવા ઉભા રહી ગયા. તો ત્યાં વળી એક આપણા મિત્ર આવી ગયા, એની યારે મુલાકાત કરી લીધી ને વળી ચા પાણી કમ્પ્લીટ કરી લીધા અને વાતચીત કરીને ઘડીક બેઠા. અને એને જવાનું હતું સુરત એટલે એ બી નીકળી ગયા. ને આપણે બધું કમ્પ્લીટ કરાવી લીધું ને નીકળી ગયા. તો 6:30 વાગી ગયા હતા અને પહોંચી ગયા હતા પછી આપણે વટામણ. ને વટામણથી આપણે ટર્ન મારી દીધો તો ભાવનગર બાજુ ને પહોંચી ગયા હતા પછી આપણે ધંધુકા. અને ધંધુકાથી આપણે પાછા ચડી ગયા હતા જસદણ વાળો હાઈવે. આપણે જસદણ જવાનું હતું કપાસ ખાલી કરવા માટે. એટલે પછી ફાઇનલી આપણે પહોંચી ગયા જસદણ. ને આપણે જ્યાં ખાલી કરવાનું ત્યાં પહોંચી ગયા. આપણે નાસ્તો લઈ આવ્યા હતા, કેમ કે નાસ્તો કર્યો તો ભૂખ લાગી હતી એટલે ખમણ ને બધું લઈ આવ્યા હતા. અને નાસ્તો બસ્તો કરીને ઘડીક બેઠા. અને મજૂર હતા ને ખાલી કરવાના બપોર થઈ ગયા હતા. અને પછી આપણા જમવાના ટિફિન આવી ગયા હતા એટલે ગાડીવાળા હતા બધા. તેની યારે આપણે જમી લીધું ને મજૂર આવતા બપોરે 2-3 વાગી જાય એવું હતું. એટલે પછી 2-3 કલાક લંબાઈ ગયા. અને પછી મજૂર આવ્યા એટલે ઓલી ગાડી આપણી આગળ હતી ખાલી કરવા માટે લગાડીને આપણે નાળા તાલપત્રી ખોલીને આવી ગયા ચા પાણી પીવા માટે. અને પછી આપણી ગાડી બી ખાલી કરવાનું ચાલુ કરી દીધું. મજૂર હતા 2-3 જણા એટલે બહુ વાર લાગે એવું હતું ખાલી કરવામાં. અને સાંજ પડી ગઈ હતી તો બી આપણી ગાડી ખાલી થઈ નહોતી. તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. અને આપણે જોઈએ કાલના વિડીયોમાં શું આપણી ગાડી ખાલી થઈ છે કે નહીં. ને આવા જ મસ્ત વિડીયો જોવા આપણે એડીને ફોલો કરો.